નર્મદાના ચિકદામાં ચેતર વસાવાના સૂર બદલાયા છે। જન કલ્યાણ શિબિરમાં ચેતર વસાવાના સૂર બદલાયા। ચેતર વસાવાએ કરી સરકારની યોજનાઓની પ્રશંસા। ચેતર વસાવાએ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી। એક હાથથી તાળી ન પડે, સહકાર આપવો પડે તેવું ચેતર વસાવાએ જણાવ્યું। સાથે જ કહ્યું કે મનરેગામાં રાજ્યમાં નર્મદા જિલ્લો 5મા ક્રમે છે। આવાસ યોજનામાં ડેડિયાપાડા અવ્વલ આવશે। साथियों, योजनाની આપણે વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ છે। ખેડૂતો હોય એમની પાસે 7-12 સનત હોય તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે। ખેડૂતોને તગારા પાવડા ટીકમ જોઈએ એની માટે પણ યોજના છે। કોઈને દૂધાળા પશુ જોઈએ, ગાય ભેંસની પણ યોજના છે। કોઈને એવું થાય છે કે મારે બકરા ઉછેર કરવો છે તો બકરા ઉછેરની પણ યોજના છે। મરઘા પાલનની પણ યોજના છે। કોઈને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં પણ 1 લાખ રૂપિયાની સબસિડી છે। કલ્ટી લેવી છે તે 32-33 હજારની સબસિડી છે। પાવર ટીલરમાં સબસિડી છે। પ્લાવ લેવો છે, તમામે તમામ સાધનોમાં સરકારશ્રી તરફથી આઈ ખેડૂત પોર્ટલમાં એની સબસિડી મળે છે। એ જ પ્રકારે કૃષિ વૈવિધ્યકરણની એક યોજના છે। કોઈને ખેતીવાડીની કીટ જોઈએ કે ભાઈ સગવડ નથી, મારે ખેતીવાડીમાં વૈવિધ્યકરણમાં લાભ જોઈએ છે, એમાં પણ કોઈને કપાસનું બિયારણ જોઈએ, ડાંગરનું બિયારણ જોઈએ, શાકભાજીનું બિયારણ જોઈએ, ખાતર દવા સાથે એની પણ યોજના છે। કોઈને વેલાવાળા શાકભાજી કરીને માંડવા બનાવવાના છે એની પણ યોજનાઓ છે। એ જ પ્રકારની અનેક જાતની કોઈને નેટ હાઉસ બનાવવું છે, ગ્રીન હાઉસ બનાવવું છે, મલ્ચિંગ બનાવવું છે, ડ્રીપ બનાવી છે,